આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે તો સાબરકાંઠામાં હચમચાવતી ઘટના સામે આવી છે। સાબરકાંઠાના વિજયનગરમાં હચમચાવી નાખતી ઘટના। રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને જોડીમાં નાખીને લઈ જવામાં આવ્યા તો ખેરવાડા ગામના સ્ટેશન ફળિયાથી હાઈવેને જોડતો રસ્તો નથી। પગદંડી રસ્તે જતા આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તો બનાવવા અનેકવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તો ખાલી વિકાસના કામો માત્ર કાગળ પર દેખાઈ રહ્યા છે। આ ઘટના સામે આવી, આ દ્રશ્યો સામે આવ્યા છે તો રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને જોડીમાં નાખીને લઈ જવામાં આવ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હજી પણ વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે। પગદંડી રસ્તે જતા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। શ્વાસની તકલીફ થતા દવાખાનેથી પરત ઘરે લાવી રહ્યા હતા તો તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને જોડીમાં નાખીને લઈ જવામાં આવ્યા। મતનગર દવાખાનામાં કેમ દવાખાને ગયા હતા? સરકારી હોસ્પિટલમાં। આ કાકાને તમે જોડીમાં કેમ લઈ ગયા? જોડી કરીને કેમ લઈ ગયા? પણ કોઈ અમારું સાધન નહીં એટલેથી। એટલે રસ્તો પણ નથી? ના રસ્તો નહીં એટલેથી બહુ તકલીફ છે ને અમારે તો। આમ તો કોઈ રસ્તો નહીં આવતા। પણ જમીન તમારી છે, રસ્તા માટે માંગણી નથી કરી? હા ના જમીન તો મારી જ છે। તો તમે રસ્તા માટે માંગણી નથી કરી? ના નથી કરી એટલે જ તો કરી આપો તો બહુ સારું જ કહેવાય। ખેરવાડા ગામના સ્ટેશન ફળિયાથી હાઈવેનો રસ્તો નથી। પગદંડી રસ્તે જતા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તો કોઈ ઇમરજન્સી કામ હોય તો તેની માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો સાબરકાંઠાના વિજયનગરમાં હચમચાવી નાખતી આ ઘટના સામે આવી તો આ દ્રશ્યો સામે આવ્યા। રસ્તાના અભાવે બીમાર વૃદ્ધને જોડીમાં નાખીને લઈ જવામાં આવ્યા છે તો પગદંડી રસ્તે જતા આવતા લોકોને સાથે જ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। રસ્તો બનાવવા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી।